શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડી પણ પડવા લાગી છે, તો આજે આપણે સાંજની રસોઈ માટેની રેસીપી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું એકદમ દેશી એટલે કે કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનો ઓરો એટલે કે ભરથું પણ કહે છે તેને. તો બધા પોતપોતાની રીતે અલગ અલગ સ્ટાઇલમાં બનાવતા હોય છે, પણ હું આજે મારી સ્ટાઇલમાં તમને બતાવીશ. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમે જો લાઇક અને કમેન્ટ કરો છો તેનાથી અમારો ઉત્સાહ વધે છે, તો નવી નવી રેસીપીઓ લાવવાનું વધારે મન થાય છે. તો આવી જ રીતે તમે કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો. તો ચાલો જો લઈએ રેસીપી. સૌ પ્રથમ મેં અહીંયા જે ઓળાના રીંગણ આવે છે તે લઈ લીધા છે. 500 ગ્રામથી વધારે થોડા છે, એટલે કે 600 ગ્રામની આસપાસ મેં રીંગણ લીધા છે. હવે તેને આ રીતે ચક્કુની મદદથી વચ્ચે વચ્ચે કાપા કરી લઈશું. બધા જ રીંગણમાં આ રીતે આપણે વચ્ચે વચ્ચે કાપા પાડી લેવાના છે, જેથી રીંગણ અંદરથી સરસ બફાઈ જાય. તો અહીંયા બધા જ રીંગણમાં કાપા પડીને તૈયાર થઈ ગયા છે. હવે તેના પર આપણે થોડું થોડું તેલ ઉમેરી રીંગણને બધી બાજુથી સરસ તેલ લગાવી દઈશું, જેથી કરીને રીંગણની જ્યારે તમે છાલ ઉતારો તે ખૂબ સરળતાથી ઉતરી જાય. હવે જ્યાં જ્યાં આપણે કાપા પાડ્યા છે ત્યાં આપણે આમાંથી લસણની નાની નાની કળીઓ વચ્ચે વચ્ચે આ રીતે અંદર પ્રેસ કરીને દબાવી દઈશું. આ લસણની કળીઓ રાખવાથી રીંગણમાં આ લસણનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આ થોડી નવી રીતે હું ટ્રાય કરાવું છું તમને, ખૂબ જ સરસ લાગશે. તમે પણ ટ્રાય કરજો જરૂરથી. આ રીતે વચ્ચે વચ્ચે કાપા કાપામાં મેં બે કળીઓ અંદર રાખી દીધી છે. આ કળીઓ આ રીતે રાખવાથી તેમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે રીંગણને શેકવા માટે મેં અહીંયા એક જાળી આ રીતે રાખી દીધી છે. તમારી પાસે કોઈ પણ જાળી હોય તે તમે આ રીતે રાખી શકો. તેના પર રીંગણ આ રીતે મેં રાખી દીધા છે. હવે રીંગણ એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેને ફેરવીને બધી બાજુથી સારી રીતે રીંગણની છાલ ઉપર બ્લેક કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. આ રીતે 2 રીંગણ શેકાઈ જાય એટલે પછી ત્રીજું રીંગણ પણ મેં અહીંયા સાઈડમાં રાખી દીધું છે. તો બધા જ રીંગણ આપણે ફેરવીને બ્લેક કલરના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. હવે અહીંયા આપણા 3 રીંગણ શેકાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ બ્લેક સરસ શેકાઈ ગયા છે. તેને આપણે ખાલી 5 મિનિટ સુધી ઠંડા પડવા દઈશું. બીજી બાજુ આપણે એક પેન લઈ લીધી છે. જાડા તળિયાવાળી પેન અહીંયા મેં લીધી છે. તેમાં મેં મોટી 5 થી 6 ચમચી જેટલું તેલ નાખ્યું છે, કેમ કે તેલ ઓળામાં વધારે હશે તો જ સારો લાગશે. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે. જીરું થોડું તતડે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી જેટલા આદુ અને લસણ ખાંડીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. તે થોડા બ્રાઉન થાય તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એટલે 1 મિનિટ સુધી મેં તેને બ્રાઉન થવા દીધા છે. ત્યાર પછી મેં અહીંયા 2 સૂકી ડુંગળી અને 250 જેટલી લીલી ડુંગળી ઝીણી કાપીને લઈ લીધી છે. તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું. થોડા લીલા પાંદ આપણે અહીંયા રાખી દીધા છે લાસ્ટમાં ગાર્નિશ કરવા માટે. હવે આ ડુંગળીને આપણે 5 મિનિટ સુધી સાંતળી લેવાની છે. તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી ડુંગળીનો કલર થોડો બદલાઈ ગયો છે. તો હવે આમાં અત્યારે આપણે 2 ટમેટાં મેં ઝીણા સમારીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. ટમેટું અને ડુંગળી ચડે છે ત્યાં સુધીમાં આપણે રીંગણની છાલ કાઢી લઈશું. તેલ લગાવવાથી તમે જોઈ શકો છો કે રીંગણની છાલ કેટલી સરળતાથી નીકળી રહી છે.
તો આપણે આ રીતે આપણે રીંગણની બધી જ છાલ ઉતારી લેવાની છે. હવે ડુંગળી અને ટમેટું સરસ ચડી ગયું છે ને એકદમ નરમ પડી ગયા છે, તો આપણે તેમાં મસાલા કરી લઈશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલી લાલ મરચું જો તમે વધારે ખાતા હોય તો વધારે લેવું. ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલા આપણે ડુંગળી અને ટમેટું ચડી ગયા બાદ જ ઉમેરીશું, જેથી કરી તેનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે કહેવાય છે ને કે ડૉક્ટર ઓપરેશન કરે, તો આ રીંગણનું પણ આપણે એ જ રીતે આગળથી ડીટીઓનો ભાગ કાઢી લઈશું અને ચાકુની મદદથી આ રીતે વચ્ચેથી રીંગણ કાપી આપણે ચેક કરી લઈશું કે વચ્ચેથી રીંગણ ખરાબ તો નથી ને. તમને આ જે બ્લેક દેખાઈ રહ્યું છે તે લસણ નાખ્યું હતું એના કારણે થોડું બ્લેક દેખાઈ રહ્યું છે. બાકી આ રીંગણને મેં એકદમ બારીકાઈથી ચેક કરેલું છે. તમારે પણ ખૂબ જ બારીકાઈથી ચેક કરવું કે ક્યારેક ખરાબ ભાગ આવી જાય તો તેને આપણે વચ્ચેથી કાઢી લઈશું. હવે એક મેશરથી આપણે આ રીંગણ જે છે તેને લસણની કળીઓ સાથે જ આ રીતે આપણે મેશ કરી લઈશું. બધા જ રીંગણને આ રીતે સારી રીતે મેશ કરી લઈશું. થોડું મેશ થઈ જાય એટલે આપણે તેને ડુંગળી ટમેટાં જે આપણે વઘારીને રાખ્યા છે તેમાં ઉમેરી તેમાં આપણે સારી રીતે મેશ કરી લઈશું, જેથી કરી બધું ડુંગળી અને ટમેટાં રીંગણ સાથે મેશ થઈ જાય. આપણે આને સારી રીતે અહીંયા મેશ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે બધું સરસ એકબીજા સાથે મેશ થઈ ગયું છે. તો હવે આપણે તેને 5 મિનિટ સુધી રાખીશું, જ્યાં સુધી આ ઓળામાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું. તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં જ ઓળામાંથી તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે. હવે તેલ સરસ છૂટું પડી જાય એટલે એક મસાલો આપણે ઉમેરવાનો બાકી છે, તે છે કિચન કિંગ મસાલો. તે આપણે અડધી ચમચી જેટલો ઉમેરીશું, જેનાથી આપણા ઓળાનો ફ્લેવર એકદમ બહાર જેવો જ આવશે. તમે જોઈ શકો છો કે ઓળામાંથી ધીમે ધીમે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો આ રીતે તેલ જ્યારે ઉપર દેખાવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને એક વાસણમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે ઓળો આપણો કેટલો સરસ બન્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું છે. હવે ઓળાને આપણે એક વાસણમાં આ રીતે કાઢી લીધો છે અને ત્યારબાદ તેના પર આપણે ડુંગળીના થોડા લીલા પાન રાખ્યા હતા તે ઉમેરી ગરમા ગરમ રોટલા સાથે અને સલાડ સાથે આપણે તેને સર્વ કરીશું. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે.